हेलो फ्रेंड्स, हूँ છું રાહુલ ખત્રી। આજે આપણે જોઈએ છીએ હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ। જો ઘણીવાર પરીક્ષામાં લખેલું ન પણ આવે તો આપણને કઈ ખ્યાલ આવે કે હેક્સાડેસિમલ નંબરને ઓક્ટલમાં કન્વર્ટ કરવાના। તો જુઓ, હેક્સાડેસિમલની નિશાની છે 16 અને ઓક્ટલ નિશાની છે 8, એટલે એના આધારે આપણને ખ્યાલ આવી જાય કે હેક્સાડેસિમલ નંબરને ઓક્ટલમાં કન્વર્ટ કરવાના। જુઓ, હેક્સાડેસિમલ નંબરમાં લખેલું છે B305। હવે અહીંયા હેક્સાડેસિમલ માટે તમને ખ્યાલ હશે 10 હોય તો કેપિટલ A, 11 હોય તો B, 12 હોય તો C, 13 હોય તો D, 14 હોય તો E, 15 હોય તો F। હવે જ્યારે હેક્સાડેસિમલથી ઓક્ટલ કન્વર્ટ કરતી વખતે જો ફર્સ્ટ કન્વર્ટ હેક્સાડેસિમલ નંબર ઇન્ટુ બાઇનરી એન્ડ ધેન મેક અ ગ્રુપ ઓફ 3 બિટ્સ ઇન્ટુ ઓક્ટલ નંબર। એટલે જ્યારે હેક્સાડેસિમલથી ઓક્ટલમાં નંબરમાં કન્વર્ટ કરવું હોય એટલે હેક્સાડેસિમલ નંબરને સૌથી પહેલાં બાઇનરીમાં કન્વર્ટ કરવા પડે। અને જ્યારે પણ આપણે હેક્સાડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરીએ એટલે 4 બીટ સુધી લઈ જવા પડે, એટલે 4 બીટ સુધી ગણવું પડે। એટલે જુઓ, B છે તો B પ્રમાણે શું આપેલું છે અહીંયા 11, C છે તો C પ્રમાણે 12, 0 નું 0 અને 5 નું 5। હવે જુઓ, B છે તો 11, તો 11 નું આપણે હેક્સાડેસિમલથી બાઇનરી કરવું હોય તો સિમ્પલી આપણે તમને બતાવી દઈએ 8421। તમે જુઓ, બેની જગ્યાએ એક 8 ને 4 આવે, 10 ને 1 11, એટલે બેની જગ્યાએ 1 ની જગ્યાએ 1, 8 ની જગ્યાએ 1 અને 4 ની જગ્યાએ 0, એટલે થઈ ગયો 8 ને 2 10 ને 1 11। એ જ રીતે આનો શોધવું હોય જો 12 છે, એનું તમે જોઈએ 8421 એટલે 8 ને 4 12, એટલે 8 ની જગ્યાએ 4 ની જગ્યાએ બાકીના 0। એ જ રીતે આ રીતે 0 નું શોધવું હોય તો 4 0 સિમ્પલી 0 નું શોધો સિમ્પલ તમે જુઓ 8421 એટલે બધા 0 જ આવશે નીચે। એ જ રીતે 5 નું શોધવું હોય જો 8421 એટલે તમે જુઓ 4 ને 1 5, એટલે 4 ની જગ્યાએ 1 અને 5 ની જગ્યાએ 4 ની જગ્યાએ 1 અને 1 ની જગ્યાએ બાકીના 0, એટલે થઈ ગયું 5 નું બાઇનરી। આ તો સારી તમારી સમજણ હસ્તી ખાતર છે, બાકી જેમને બાઇનરી આવતું હોય તેને 1 મિનિટ કરતાં બહુ ઓછા સમયમાં ગણી શકે। અને જ્યારે હેક્સાડેસિમલથી બાઇનરીમાં ઓક્ટલ કન્વર્ટ કરવું એટલે સૌથી પહેલાં હેક્સાડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવા પડે, જે આપણે આ પ્રમાણે કરી દીધા। એના પછી એને ઓક્ટલમાં કન્વર્ટ કરવું હોય તો 3 ડિજિટ સુધી ગણવા પડે, એટલે સૌથી પહેલાં 3 ડિજિટ લેવા પડે। પોઈન્ટ પહેલાંનું રકમ હોય તો આમાં તો પોઈન્ટ આપેલું નથી, પોઈન્ટ વાળી રકમ આવશે એટલે તમને ડીપમાં શીખવાડે છે। પોઈન્ટ વગેરે રકમ છે એટલે રિવર્સ ઓર્ડરમાં લેવાના। સૌથી પહેલાં જો 101, પછી આ જે છે ત્યાં 000, 3 0 સુધી જ લેવાના છે। આવી ગયા 000, અહીંથી માંડીને 3 0, એ રીતે અહીંયા 3, એટલે તમે જો સૌથી પહેલાં 010, સોરી 101 તો આવી ગયું 101નું, એના પછી આ 000, 000, એ જ પછી વળી પાછા 000, એના પછી આ 110નું, એના પછી આ 011। હવે જુઓ, અહીંયા એક જ છે તો જ્યારે આપણે હેક્સાડેસિમલથી ઓક્ટલ કરવું હોય તો હેક્સાડેસિમલ નંબરને સૌથી પહેલાં શેમાં કન્વર્ટ કરવા આપણે બાઇનરીમાં 4 ડિજિટ સુધી લઈ જવા, પછી 3 ડિજિટ સુધી લઈ જવા પડે। અહીંયા એક જ છે તો પછી આપણે એની આગળ 2 0 મૂકી દેવા પડે, એટલે 001। એટલે આમાં તમે જુઓ કે આ જે છે આને ઓક્ટલ કન્વર્ટ કરીએ તો આનું શું થાય 1, આનું 3, આનું 6, આનું 0 0 0 0, આનું થાય 5। કેવી રીતે થાય તો એ પણ તમને બતાવી દઈએ છીએ કે 421 એટલે 1 ની જગ્યાએ 1 બાકીના 0। જ્યારે બાઇનરીથી ઓક્ટલ કરતા હોય 3 ડિજિટ સુધી લઈ જાય, 2 ની જગ્યાએ 1 ની જગ્યાએ બીજા 0, 2 ને 1 3, એટલે આનું એ જ રીતે 4 ને 2 6, તો 4 ની જગ્યાએ 2 ની જગ્યાએ 1 બાકીના 0। આમાં તો સિમ્પલ 3 0 જ છે, આમાં એ જ જો 4 ની જગ્યાએ 1, 1 ની જગ્યાએ 4 ને 1 5 અને બીજા 0। આ તો તમારી સમજણ શક્તિ ખાતે છે, બાકી આવડતું હોય તો તમે 1 જ મિનિટ કરતાં ઓછો સમય લાગે છે જેના બાઇનરી શોધતા ફાવતું એમના માટે, બરોબર। આજે તમારો જવાબ આવે છે 136005, ડાયરેક્ટ તમારે અહીંયા મૂકી દેવાનો। આ થઈ ગયો હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ। હવે આપણે હેક્સાડેસિમલ ટુ ઓક્ટલમાં પોઈન્ટવાળા દાખલા જોઈએ છીએ। જો આ પોઈન્ટવાળા દાખલા હેક્સાડેસિમલથી ઓક્ટલમાં આમાં આપેલું છે 35AC.90F16, અહીંયા છે 8। જુઓ, આપણને ઘણીવાર લખેલું ન હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ તો કઈ રીતે ખ્યાલ આવે કે જો હેક્સાડેસિમલ છે 16
ઓક્ટલની નિશાની છે 8 એટલે એના આધારે ખ્યાલ આવી જાય કે એક્ઝેક્ટ ડેસિમલ નંબરને ઓક્ટલમાં કન્વર્ટ કરવાના છે. હવે જુઓ આમાં એક્ઝેક્ટ ડેસિમલમાં તો લખેલું છે 10 એટલે A, 11 એટલે B, 12 એટલે C, 13 એટલે D, 14 એટલે E અને 15 એટલે F. આમાં પણ જો સૂચના આપેલી છે ફર્સ્ટ કન્વર્ટ એક્ઝેક્ટ ડેસિમલ નંબર ઇન્ટુ બાઇનરી એન્ડ ધેન મેક અ ગ્રુપ ઓફ 3 બિટ્સ ઇન્ટુ ઓક્ટલ નંબર. એટલે સૌથી પહેલાં એક્ઝેક્ટ ડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવા પડે અને પછી એને 3 બિટ્સ ગ્રુપ પ્રમાણે ઓક્ટલમાં કન્વર્ટ કરવા પડે. એટલે આ જે એક્ઝેક્ટ ડેસિમલ નંબર છે જે આવ્યું એને આપણે સૌથી પહેલાં શેમાં કન્વર્ટ કરવા પડે તો બાઇનરીમાં. એટલે 3 છે તેનું શું 0011 5નું 010. જો 4 ડિજિટ સુધી લઈ જવા પડે. જ્યારે એક્ઝેક્ટ ડેસિમલથી બાઇનરીમાં કન્વર્ટ કરતા હોઈએ એટલે 4 ડિજિટ સુધી લઈ જવા પડે. જ્યારે બાઇનરીથી ઓક્ટલમાં કન્વર્ટ કરતા હોય ત્યારે 3 ડિજિટ સુધી લઈ જવા પડે. એટલે 3નું શું થાય 0011 5નું 010 A is equal to 10 અહીંયા આપેલું જ છે એટલે એનું 1010 C is equal to 12 એટલે 1100 0.9 આપેલું છે તો એનું 1001 0 નું 40 F નું 11. આમાં પણ સિમ્પલી ખ્યાલ આવી જશે. એક સિમ્પલી બતાવી દઉં આમાં પણ 8421 પ્રમાણે તો 2ની જગ્યાએ 1 1ની જગ્યાએ 1 બાકીના 0. આ તો જો તમને બાઇનરી શોધતા આવડતું તો 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તમે ડાયરેક્ટલી ગણી શકો. ખ્યાલ આવી કે હવે એ જ આ જે નંબર આવ્યા છે એક્ઝેક્ટ ડેસિમલથી બાઇનરી કર્યા 4 ડિજિટ સુધી એના પછી એ જે નંબરને આપણે ઓક્ટલમાં કન્વર્ટ કરવા હોય એટલે આપણે 3 ડિજિટ સુધી 3 ડિજિટ સુધી પછી આમાં ગણવાના. એટલે જુઓ પોઈન્ટ પહેલાંની રકમ હોય તો આ રીતે રિવર્સ ઓર્ડરમાં લઈ જવું પડે. એટલે તમે જુઓ 100 આ 3 ડિજિટ લેવાના એના પછી તમે જુઓ તો 101 આ લીધા ક્લિયર. એના પછી 110 લીધા 3 ડિજિટ સુધી 110 એના પછી 010 એના પછી 011. હવે જો ખાલી છેલ્લે એક 0 વધે છે. પોઈન્ટ પહેલાંની રકમ હોય તો આ રીતે રિવર્સ ઓર્ડરમાં લેવાના. પોઈન્ટ પછીની રકમ હોય તો આ રીતે સીધી ડાયરેક્ટ લેવાના. એટલે આમાં તમે જે 3 ડિજિટ સુધી લઈએ 100 101 110 010 011 તો છેલ્લે એક 0 વધે છે. આપણે 3 ડિજિટ સુધી લઈ જવા હોય એટલે પછી આપણે એની આગળ 2 0 એડ કરી દેવા પડે. આજે છેલ્લે એક 0 વધે છે તેની આગળ આપણે 2 0 એડ કરી દેવા પડે એટલે આ 3 ડિજિટ થઈ જાય. એટલે સિમ્પલી આનું શું થઈ જશે 0 3 2 6 5 4 અને આ જે પોઈન્ટ પછીની રકમ છે તેને આ રીતે 3 ડિજિટ સુધી લઈ જવાના 100 પછી આ ફરી પાછું 100 001 111 ક્લિયર. આમાં તો 111 3 ડિજિટ આવી જાય એટલે આમાં વાંધો છે નહીં. કદાચ જો આમાં એના પછી ધારો કે એક 1 હોત તો પછી આપણે આગળ વળી 2 0 એડ કરવા પડત પણ એવું કંઈ છે નહીં. 3 ડિજિટ સુધી છે જ એટલે કમ્પ્લીટ આવી ગયો. એટલે એનો આન્સર આવશે 4417. તો આ જે જવાબ આવે છે એને આપણે ડાયરેક્ટલી અહીંયા લખી દેવાનો 0326454.4417. શું ફરી એકવાર સમજાવી દઉં કે જ્યારે આપણે એક્ઝેક્ટ ડેસિમલથી ઓક્ટલમાં કન્વર્ટ કરતા હોઈએ એટલે સૌથી પહેલાં એક્ઝેક્ટ ડેસિમલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરો. બાઇનરીમાં નંબર કન્વર્ટ કરી એક્ઝેક્ટ ડેસિમલથી બાઇનરીમાં 4 ડિજિટ સુધી લઈ જવાના. પછી એ જ બાઇનરી નંબરને આપણે ઓક્ટલમાં કન્વર્ટ કરવા પડે એટલે એમાં 3 ડિજિટ સુધી લઈ જવા પડે અને પછી ડાયરેક્ટ આપણે એમનું શોધી દેવું પડે. ક્લિયર. એટલે 000 એટલે 0 આવે 011 એટલે જે પ્રમાણે આપણે કીધું 011 મીન્સ કે તમને ફરી બતાવી દઉં એટલે ખ્યાલના 421 કરી આપો એટલે જો 2ની જગ્યાએ 1ની જગ્યાએ બાકીના 0. આ તો શું છે જો તમારે સમજી શકતા કરતા લખો બાકી આવડતું તો 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં તમે સમજી શકો જેને બાઇનરી ફાવતું એમના માટે. બરોબર ખ્યાલ આવી ગયો. આને લગતા બીજા વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી એને લગતા તમે બીજા વિડીયો જોઈ શકો.